નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરો માટે વહેલી સવારે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરો માટે સરકારે આખરે નમતું જોખ્યું છે. આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરો જે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે. મોટી ખુશખબરી સામે આવી રહી છે. નવા પગાર ધોરણની ચર્ચા શરૂ કરવામાં આવી છે, તેની ગણતરી શરૂ કરવામાં આવી છે. આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરો ભારતના આરોગ્ય અને બાળ વિકાસ ક્ષેત્રની કરોડરજ્જુ સમાન છે. વિગતવાર જોઈએ તો આ કામદારો સમાજના સૌથી સંવેદનશીલ વર્ગોને આરોગ્ય સેવાઓ અને પોષણ પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તાજેતરમાં જ આ કર્મચારીઓ માટે નવા પગાર ધોરણના બિલની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સમાચાર ઘણા લોકો માટે આશાનું કિરણ બનીને આવ્યા છે. આ બિલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી આશા વર્કર અને આંગણવાડી વર્કરોના પગાર અને કામકાજની સ્થિતિમાં સુધારો થશે. જો આ બિલ પાસ થયા પછી લાખો કર્મચારીઓના જીવનમાં મોટો બદલાવ આવી જશે. તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો જ નહીં થાય, પરંતુ તેનાથી તેમના કામ પ્રત્યેની પ્રેરણા અને સમર્પણ પણ વધશે. તો આજના વિડીયોમાં આ વિશે વિગતવાર માહિતી જોઈએ. તો આશા કાર્યકરો અને આંગણવાડી કાર્યકરો ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય અને પોષણ સેવાઓનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવે છે. આ કામદારો ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે અને ઓછા વેતન મેળવે છે. તેમની વર્તમાન પરિસ્થિતિને સમજવી જરૂરી છે. ઓછું વેતન મોટાભાગની આશા અને આંગણવાડી કાર્યકરો લઘુત્તમ વેતન કરતાં ઓછી કમાણી કરે છે. તેમનો પગાર મોટાભાગે પ્રોત્સાહન આધારિત હોય છે, જે અનિશ્ચિત અને અપૂરતું છે. અનિયમિત રોજગારની વાત કરીએ તો આ કામદારોને નિયમિત સરકારી કર્મચારીઓ તરીકે ઓળખવામાં આવતા નથી. તેઓ ઘણીવાર કરાર અથવા કામચલાઉ કર્મચારીઓ તરીકે કામ કરે છે. તેમજ સામાજિક સુરક્ષાનો અભાવ. તેમની પાસે ના પેન્શન, આરોગ્ય વીમો અથવા અન્ય સામાજિક સુરક્ષા જેવા લાભો હોતા નથી, જે નિયમિત કર્મચારીઓને મળે છે. ભારે વર્કલોડ. આ કર્મચારીઓ ઘણીવાર લાંબા સમય સુધી કામ કરે છે અને બહુવિધ જવાબદારીઓ નિભાવે છે, જેમાં ડોર ટુ ડોર હેલ્થ ચેકઅપ, રસીકરણ અને પોષણ સંબંધિત માહિતી પૂરી પાડવાનો સમાવેશ થાય છે. તે સિવાય તાલીમ અને સંસાધનોનો અભાવ. ઘણી વખત તેમને પૂરતી તાલીમ અથવા કામ કરવા માટે જરૂરી સંસાધનો પણ મળતા નથી. તો આશા વર્કરોના પગારમાં વધારો. સૂચિત નવા પગાર ધોરણ બિલની વિશેષતાઓની વાત કરીએ તો પગાર વધારામાં બિલમાં આશા અને આંગણવાડી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારાનો પ્રસ્તાવ રજૂ થયો છે. આ વધારો તેમના વર્તમાન પગાર કરતાં અનેક ગણો વધારે હોઈ શકે છે. નિયમિત કર્મચારીઓની સ્થિતિ. દરખાસ્તમાં આ કર્મચારીઓને નિયમિત સરકારી કર્મચારીઓ તરીકે માન્યતા આપવાની પણ વાત કરવામાં આવી છે. તેનાથી તેઓ નોકરીની સુરક્ષા અને અન્ય લાભ મેળવી શકે છે. સામાજિક સુરક્ષા લાભો. નવા બિલમાં પેન્શન, આરોગ્ય વીમો અને અન્ય સામાજિક સુરક્ષાના લાભોનો પણ સમાવેશ થાય છે. તેમજ કામકાજની પરિસ્થિતિમાં સુધારો. કામના કલાકોને નિયમિત કરવા અને વધુ સારી કામ કરવાની પરિસ્થિતિઓ પ્રદાન કરવાનો પ્રસ્તાવ પણ કરવામાં આવ્યો છે. તાલીમ અને વિકાસ. તો કૌશલ્ય વિકાસ અને કર્મચારીની નિયમિત તાલીમ માટે જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે. તો આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો. નવા પગાર ધોરણની જે સંભવિત અસર છે તેમાં સારા પગારથી આશા અને આંગણવાડી કાર્યકરોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેનાથી તેમના પરિવારોનું જીવન ધોરણ પણ ઊંચું આવશે. સારા પગાર અને કામ કરવાની પરિસ્થિતિઓ કર્મચારીઓનું મનોબળ વધારશે. તેના કારણે તેમના કામની ગુણવત્તામાં સુધારો થવાની પણ સંભાવના રહેલી છે. તે જ રીતે પ્રેરિત કર્મચારીઓ સાથે ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને ગુણવત્તા વધી શકે છે, કારણ કે મોટાભાગની આશા અને આંગણવાડી કાર્યકરો મહિલાઓ છે. આ બિલ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપી શકે છે. તો સારા પગારથી ગ્રામીણ વિસ્તારોમાં ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો થશે, જે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવી શકે છે. ધન્યવાદ.